હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 તૃતીય સત્ર કોમ્પ્યુટર પરિચય 2025નું પેપરનું સોલ્યુશન લઈશું. એમાં પ્રશ્ન 1માં શું કહે છે? કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચલો, પહેલો છે ખાલી જગ્યા એ વેબ પેજમાં ટેક્સ્ટ, ચિત્રો અને ધ્વનિ ઉમેરવા માટે ઉપયોગમાં લેવાતા માર્કઅપ સંકેતો કે પ્રતીકોનો સમૂહ છે. તો જવાબ આવશે HTML. બીજો લઈશું ખાલી જગ્યા ટેગ શીર્ષકની શરૂઆત દર્શાવે છે. તેનો જવાબ આવશે હેડ, એટલે કે લેસ ધેન, હેડ, ગ્રેટર ધેન. ત્રીજો લઈશું HTML ડોક્યુમેન્ટનું ફાઇલ એક્સટેન્શન ખાલી જગ્યા હોય છે. તેનો જવાબ આવશે .html. ચોથો લઈશું એન્ડ ટેગ હંમેશા ખાલી જગ્યાથી શરૂઆત થાય છે. તો જવાબ આવશે બાય, એટલે કે પહેલા નંબરનું ચિહ્ન રહ્યું. વિદ્યાર્થી મિત્રો, મેં અંડરલાઇન કરેલી છે, તમારો જવાબ રહેશે. પાંચમું લઈશું કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે અથવા કોઈ સમસ્યાના ઉકેલ માટે આપવામાં આવતા નિશ્ચિત નિયમોના સમૂહને ખાલી જગ્યા કહે છે. તેનો જવાબ આવશે એલ્ગોરિધમ. છઠ્ઠો HTML ટેગ હંમેશા ખાલી જગ્યામાં લખાય છે. તેનો જવાબ આવશે લેસ ધેન એન્ડ ગ્રેટર ધેન આવશે. સાતમું લઈશું ખાલી જગ્યા એ વેબ પેજની રચના માટે ઉપયોગમાં લેવાતી પ્રમાણભૂત સાંકેતિક ભાષા છે. તો એનો જવાબ આવશે HTML. આઠમો ફ્લો ચાર્ટમાં ચલ એની કિંમત લખવા માટે ખાલી જગ્યા ચિહ્નનો અથવા પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે. તો એનો જવાબ આવશે સમાંતરભુજ ચતુષ્કોણ. 9 ફ્લો ચાર્ટમાં ખાલી જગ્યા પ્રતીક ગણતરીની પ્રક્રિયા સૂચવે છે. તેનો જવાબ આવશે પ્રોસેસ. 10 પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવતી આકૃતિને ખાલી જગ્યા કહે છે. તેનો જવાબ આવશે ફ્લો ચાર્ટ. 11 લઈશું HTML ડોક્યુમેન્ટ ખાલી જગ્યા જેવા સાદા ટેક્સ્ટ એડિટરમાં લખાય છે. તેનો જવાબ આવશે નોટપેડ. 12 લઈશું ફકરો નક્કી કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તેનો જવાબ આવશે P અથવા બાય P. 13 ફ્લો ચાર્ટમાં ચલ A અને Bનો સરવાળો કરી ચલ Cમાં પરિણામ સ્ટોર કરવામાં આવે છે. તેનો જવાબ આવશે સ્ટોર કરવા માટે ખાલી જગ્યા ચિહ્નો અથવા પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો જવાબ આવશે લંબચોરસ. 14 લઈશું ખાલી જગ્યાના આધારે ફ્લો ચાર્ટ દોરવામાં આવે છે. તેનો જવાબ આવશે એલ્ગોરિધમ. 15 ખાલી જગ્યા વચ્ચેનું લખાણ બ્રાઉઝરના ટાઇટલ બાર પર દર્શાવાય છે. તેનો જવાબ આવશે ટાઇટલ અથવા બાય ટાઇટલ. 16 લઈશું ખાલી જગ્યામાં ઇનપુટ, પાથ, પ્રક્રિયા અથવા નિર્ણયના તબક્કા અને છેલ્લે આઉટપુટનો સમાવેશ થાય છે. તેનો જવાબ આવશે ફ્લો ચાર્ટ. 17 લઈશું પ્રોગ્રામના વિકાસમાં ખાલી જગ્યા એ પહેલું પગથિયું છે. તેનો જવાબ આવશે એલ્ગોરિધમ. 18 HTMLમાં દરેક માર્કઅપ કોડ એટલે કે સંકેતને ખાલી જગ્યા કહે છે. તેનો જવાબ આવશે ટેગ. 19 હેડરની સૌથી મોટી ટેક્સ્ટ સાઇઝ માટે ખાલી જગ્યા છે. તેનો જવાબ આવશે H1. 20 HTML ડોક્યુમેન્ટમાં લેખકનું નામ, વેબ પેજ, રચનાની તારીખ વગેરે જેવી માહિતી ખાલી જગ્યા ટેગની વચ્ચે લખવામાં આવે છે. તેનો જવાબ આવશે એડ અથવા બાય એડ. હવે પ્રશ્ન બીજો લઈશું. એમાં શું કહે છે? નામ આપો. ચલો, પહેલો છે બ્રાઉઝરમાં ડોક્યુમેન્ટનું શીર્ષક દર્શાવતું ટેબ. તેનો જવાબ આવશે એક્ટિવ ટેબ. બીજો લઈશું HTML ડોક્યુમેન્ટ જે ટેગ સાથે શરૂ થાય છે તે ટેગ. તેનો જવાબ આવશે સ્ટાર્ટ ટેગ અથવા HTML. બીજો લઈશું સૌથી નાની ટેક્સ્ટ સાઇઝ માટેનું હેડર. તેનો જવાબ આવશે S6 અને બાય X6. ચોથો નોટપેડ ફાઇલનું એક્સટેન્શન. તો એનો જવાબ આવશે .txt. પાંચમું લઈશું HTML ડોક્યુમેન્ટની સામગ્રી ધરાવતી ટેગ. તેનો જવાબ આવશે બોડી અથવા બાય બોડી. છઠ્ઠું લખાણને ઇટાલિક શૈલીમાં દર્શાવવા માટેની ટેગ. તેનો જવાબ આવશે I અથવા બાય I. 7 ડોક્યુમેન્ટનો પાથ દર્શાવતો બાર. તેનો જવાબ આવશે એડ્રેસ બાર. 8 HTML ડોક્યુમેન્ટને નિહાળવા માટેનું બ્રાઉઝર. તેનો જવાબ આવશે ઇન્ટરનેટ એક્સપ્લોરર. 9 HTMLમાં લખાણની 3 શૈલી. તેનો જવાબ આવશે બોલ્ડ, ઇટાલિક અને અંડરલાઇન. 10 જોડીમાં લખાતી ટેગ. તેનો જવાબ આવશે કન્ટેનર ટેગ. પ્રશ્ન ત્રીજો લઈશું. એમાં શું કહે છે? નીચેના પ્રતીકોના નામ અને ઉપયોગ લખો. ચલો, પહેલો છે તો પહેલાનું ચિત્ર શું કહેવાય છે? તો કે ટર્મિનલ. તેનો લખીશું ઉપયોગ તો કે પ્રક્રિયાની શરૂઆત અને અંત દર્શાવવા. બીજું ચિત્ર શેનું છે? તો કે ઇનપુટ અને આઉટપુટ. એનો જવાબ આવશે ફ્લો ચાર્ટની અંતે કિંમત દર્શાવવા. ત્રીજું ચિત્ર શેનું છે? તો કે ડિસિઝન. એનો જવાબ આવશે યસ અને નો વચ્ચેની પસંદગી સૂચવે છે. ચોથું ચિત્ર શેનું છે? તો કે ફ્લો લાઇન. તેનો આવશે ઉપયોગ તો કે પાથની દિશા સૂચવે છે. પાંચમું ચિત્ર શેનું છે? તો કે પ્રોસેસ. તેનો જવાબ આવશે ગણતરીની પ્રક્રિયા સૂચવવા કે પરિણામ સ્ટોર કરવા માટે થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.